બેન ઠાકોરે પરબત પટેલના જાહેરમાં કર્યા વખાણ। મેં કહ્યું હતું કે પરબતભાઈ હોય તો મારે નથી લડવું। અમે બધા જે કંઈ હશે ઘી ખીચડીમાં જ ડોળાશે। જેટલું થશે તેટલું કામ કરશે, એ પણ નડશે નહીં। આ બનાસકાંઠાના અસ્મિતા પરની લડાઈ છે। ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું છે। मैं तो जाहिर में कीधु तू कि भाई परबतभाई ने टिकट आपता होय तो अमे कोई उम्मीदवार नहीं, अमारा लड़वू नहीं। अमे बधाए जे कई थाय हशे ई खीचड़ी में ढोळाशे। जेटલું થાય એટલું પરબતભાઈના બધાય કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં। આટલી ગેરંટી તો પાકી હતી। અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનોનો, ભાજપ હોય કોંગ્રેસ હોય, ચૂંટણા પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે। એકાબીજાને નડવા માટેનું ક્યારેય કામ કરતા નથી। અને આ તો એક જ ઠેકાણે જે રાણો કે ઉદયપુર એવું કાંક છે ને, શું કે બાપુ? હે એવી કાંક કહેવાય છે ને, કોને રાણો કે ઉદયપુર। મારું કરો, મારા હિયારીનું કરો, મારા પટ્ટાવાળાનું કરો, અને હું જે કરું એ જ હાચું। તમે એટલે કાંઈ નહીં। એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે। બધું બહાર ના આવી અને આપણા ઉપર દબંગગીરી કરતા હોય અને દાદાગીરી કરતા હોય તો આપણે બે જ દાદાને માના છે કે અમે અમારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે અમારા દાદા હનુમાન દાદા છે અને ગણપતિ દાદા છે। ત્રીજો કોઈ આ દાદા થવા માંગતો હોય તો એ દાદાઓને કહેજો કે તમારા મગજમાંથી રહી કાઢી નાખજો। આ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લો છે કે જેણે અસ્મિતા માટે કાયમી લડ્યો છે।